મારા ઠેળવથી હું તારા મુખના બધા નિયમો જાહેર કરું છું. રવિવાર 1 માર્ચ 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં યોશુએ 6:20 પસંદ કર્યું છે. તેથી લોકો બોલ્યા અને નરસંગ ફૂંકાયા. જેવા જ લોકોએ નરસંગની આવાજ સાંભળી, લોકોએ મહાન ઘોષ કર્યો અને દિવાલ સંપૂર્ણપણે પડી ગઈ, જેથી લોકો શહેરમાં દરેક માણસ તેની સામે સીધો જઈને શહેર પર કબજો કરી લીધો. સુપ્રભાત મિત્રો. દરેક યુદ્ધ લડવાની જરૂર નથી. શ્રદ્ધા પણ યુદ્ધો જીતે છે. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય શ્રદ્ધા દ્વારા વિજય. યોશુએને ઇઝરાયેલના લોકોને ઇજિપ્તની જમીનથી વચનબદ્ધ જમીનમાં લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ મોશેના નેતૃત્વ હેઠળ ઘણા વર્ષો પસાર કર્યા હતા. પરંતુ પછી ઈશ્વરે મોશેને વચનબદ્ધ જમીનમાં પ્રવેશવા ન દીધો. યોશુએને જવાબદારી સોંપી અને યોશુએ તેમને વચનબદ્ધ જમીનમાં લઈ ગયા. જ્યારે તેઓ જેરીખોમાં પ્રવેશતા હતા, ઈશ્વરે તેમને યુદ્ધ લડવા કહ્યું નહીં. તેના બદલે ઈશ્વરે તેમને દિવાલની આસપાસ ફરવા કહ્યું અને તે તેમની આજ્ઞાપાલન હતું અને ઈશ્વરે કહ્યું કે તે જેરીખો તેમને આપશે અને તેઓએ પ્રભુમાં શ્રદ્ધા રાખી. તેથી અહીં તેમને યુદ્ધ લડવાની જરૂર નહોતી. તેમને માત્ર પ્રભુની આજ્ઞા પાળવી અને પ્રભુ પર વિશ્વાસ રાખવો હતો અને જ્યારે તેમને પ્રભુની આજ્ઞા પાળી, તે 7 વાર ફરવાથી દિવાલો કમજોર થઈ જશે એટલે નહીં. તેમના ઘોષથી દિવાલો પડશે એટલે નહીં. તે પડી કારણ કે ઈશ્વરે તેને પડાવ્યું. તેઓએ ફરીને પ્રભુની આજ્ઞા પાળી. તેઓએ માત્ર ઘોષ કરીને પ્રભુની આજ્ઞા પાળી અને હવે તેઓએ પ્રભુ પર વિશ્વાસ મૂક્યો. તેમને પ્રભુમાં શ્રદ્ધા હતી અને તેથી તેઓ વિજય અનુભવી શક્યા. મિત્રો, આપણા જીવનમાં આપણે જે દરેક યુદ્ધનો સામનો કરીએ તે બધા લડવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને પ્રભુની આજ્ઞા પાળવી જોઈએ. જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞા પાળીએ તેવી વસ્તુઓ માટે જે આપણે કલ્પના પણ નથી કરી શકતા, કેટલાક વિચારતા હશે કે દિવાલની આસપાસ ફરવું એનો અર્થ શું થાય? તે માત્ર આજ્ઞાપાલન હતું. તેથી જો આપણને દિવાલની આસપાસ ફરવા કહેવામાં આવે તો આપણે ફરીએ અને જો ઈશ્વર વચન આપે કે તે સ્થળ આપણને આપશે તો આપણે શ્રદ્ધા રાખીએ અને આપણે તે થતું જોઈ શકીએ. અશક્ય થઈ શકે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણને આજ્ઞા પાળવા અને વિશ્વાસ રાખવામાં મદદ કરો જેથી આપણે મહાન અચંબો અનુભવી શકીએ. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થો. આમીન.